અરવલ્લીમાં શામળાજી મહોત્સવનું આજે ભવ્ય સમાપન સમારોહ યોજાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં ખાસ હાજરી આપવાના છે। અનેકવિધ નવા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। કુલ 167 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થશે। સિંગર કિંજલ દવે સુર રેલાવીને મહોત્સવને ગજવશે। યાત્રાધામ શામળાજીમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છે। સંવાદદાતા સમીર બલોચ અરવલ્લીથી જોડાઈ ચૂક્યા છે। સીધા તેમની સાથે જોડાઈએ છીએ। સમીર, આજે શામળાજી મહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ યોજાવા જઈ રહ્યો છે। તેનું આયોજન જે કરવામાં આવ્યું છે, મોટી સંખ્યામાં લોકોની ભીડ તો જોઈ શકાય છે, પરંતુ ખાસ શું આ કાર્યક્રમોની વ્યવસ્થા કરવામાં આવી છે? શું જાણકારી છે આ સમગ્ર મામલે? બિલકુલ, ટોટલ 2 દિવસથી જે શામળાજી મહોત્સવ જે ચાલી રહ્યો હતો તેનો આજે ભવ્ય સમાપન સમારોહ છે તે સીએમના હસ્તે થનાર છે। આજે જો વાત કરવામાં આવે તો શામળાજી તાલુકો પ્રથમ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતના જે પનોતા પુત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે આજે શામળાજીની મુલાકાતે આવી રહ્યા છે। લગભગ 7 વાગ્યાના ટકોરે જે મુખ્યમંત્રી છે તે મુખ્યમંત્રી અહીંયા આ સ્ટેજ ઉપર પહોંચશે અને અહીંયાથી 167 કરોડના જે લોકાર્પણ કાર્યક્રમો છે અને જે ખાતમુહૂર્ત છે તે ખાતમુહૂર્ત કાર્યક્રમ અહીંયાથી કરવાના છે। કિંજલ દવે છે તે કિંજલ દવે આજે પોતાના જે સુરાવલી છે તે અહીંયાથી સુરના સુર રેલાવશે। જે મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીંયા આ સમારંભમાં ઉપસ્થિત થયા છે। શામળાજી તાલુકો પ્રથમ વખત બન્યા બાદ જે સીએમ છે તે શામળાજીની મુલાકાતે આવી રહ્યા છે। જે રીતે સીએમની આગમન થવાનું છે તેને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ અહીંયા પૂર્ણ કરી દેવામાં આવી છે। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે, એટલે કે કહી શકાય કે સીએમના જે આગમન છે તે આગમનને લઈને જે તૈયારીઓ છે તે તૈયારીઓ અહીંયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે લોકો છે તે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। ભગવાન શામળિયાના આ જે મહોત્સવ છે તે મંદિરના પટાંગણમાં યોજાનાર છે, ત્યારે કિંજલ દવે છે તે પણ પોતાના સાથી કલાકારો સાથે અહીંયા સંગીતના સુર રેલાવશે। જી થોડો બિલકુલ સમીર, ધન્યવાદ તમામ જાણકારી માટે। તો શામળાજી મહોત્સવનું આજે સમાપન થવાનું છે। કુલ 167 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। યાત્રાધામ શામળાજીમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છે।